નમસ્કાર મિત્રો, અત્યારે અમેરિકા અને ઈરાનનું જે યુદ્ધ ચાલી રહ્યું છે જેના કારણે હાલ બી આપણું માર્કેટ જે છે નીચું આવેલું છે અને નિફ્ટી 50 જે એના ટ્રેડ ડીલ માર્ક કરતા અત્યારે ઘણી નીચેના ભાવે આપણને મળી રહી છે। તો આવા સંજોગોમાં આપણે શું કરવું જોઈએ? તો સૌપ્રથમ આપણે ડરવાની જરૂર નથી અને આના અંદર આપણા પાસે જો પૈસા પડ્યા હોય તો પૈસા નાખવાનો સારામાં સારો સમય છે। જો કોઈ મ્યુચ્યુઅલ ફંડના અંદર રોકાણ કરેલું હોય તો એની એસઆઈપી ચાલતી હોય તો એસઆઈપીની અંદર એને સ્ટેપ અપ કરીને એસઆઈપીમાં વધારો કરવાની જરૂર છે। અને જો કોઈના પાસે લમસમ એટલે કે એક સામટા પૈસા પડ્યા હોય તો એને એસટીપી રૂપે એટલે કે સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન પ્રમાણે થોડા થોડા પૈસા મ્યુચ્યુઅલ ફંડના અંદર નાખવાથી હાલની જે પરિસ્થિતિ છે એના અંદર એને ઓછા પૈસે વધારે યુનિટ મળી રહ્યા છે। અને જે કોરોનાનો સમય હતો કે જે વખતે માર્કેટ આ રીતે નીચે હતું અને જેવી કોરોનાની પરિસ્થિતિ સુધરી હતી એવું જ માર્કેટે એકદમ અપ આવ્યું હતું। તો જેવું જ આ યુદ્ધ સમેટાઈ જશે એટલે કે એના નિરાકરણ આવી જશે ત્યારે જેવું આ માર્કેટ નીચે આવેલું છે એવું ધીરે 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 અપ આવી જશે, જેના કારણે અત્યારનું જે રોકાણ છે એનું રિટર્ન આપણને ભવિષ્યમાં વધારે મળી શકે છે। તો અત્યારે કોઈ પણ ડર્યા વગર આના અંદર જો આપણા પાસે હાલ બી પૈસા પડ્યા હોય તો એસટીપી રૂપે અથવા તો એસઆઈપીની સ્ટોપઅપ રૂપે આનામાં પૈસા નાખવા સારામાં સારા છે। જય શ્રી કૃષ્ણ।